નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાત પર વર્તાશે આવું વાતાવરણ. અને મિત્રો, હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સૌથી મોટી આગાહી તેમજ વાવાઝોડાની સૌથી મોટી ચેતવણી. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસથી આપણે વાત કરીએ તો સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો, જેની અસરના ભાગરૂપે કોઈક વિસ્તારોની અંદર મિની વાવાઝોડું જોવા મળ્યું હતું. અને હાલની હવે જો આપણે મિત્રો વાત કરીએ તો અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, બીજી બાજુ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ગતિની આપણે વાત કરીએ તો 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો જોવા મળે એવી શક્યતાઓ રહેલી છે. તો બીજી બાજુ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો 24 તારીખ આસપાસ બીજો એક પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાની પૂરેપૂરી સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ ઉત્તર અને મધ્ય ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વાદળો બંધાશે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તેમજ માર્ચના અંતિમ સપ્તાહની અંદર હવામાનની અંદર ભારે પરિવર્તન આવવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 24, 25 અને 26 તારીખ આસપાસ ભારે વાતાવરણની અંદર ભારે પરિવર્તનો આવવાની શક્યતાઓ સાથે બીજી બાજુ મધ્ય કક્ષાનો પશ્ચિમી વિક્ષોભ આવશે, જેની પણ મિત્રો ગુજરાતને કેટલી અસર કરશે તેના વિશે પણ સંપૂર્ણ નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે બીજી બાજુ ગુજરાત વેધર અપડેટની વાત કરીએ તો હાલ હવે ફરી વખત તાપમાનની અંદર ઓછે વત્તે અંશે 1-2 ડિગ્રીનો વધારો જોવા મળે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે માવઠાની આગાહી પણ કોઈક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. તેમજ દેશના વાતાવરણની આપણે વાત કરીએ તો એકંદરે તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો માર્ચ મહિના પછી એપ્રિલ મહિનાની અંદર 4 થી 10 એપ્રિલની વચ્ચે ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભ જે છે એની અસર ગુજરાત રાજ્ય ઉપર ભારે પડી શકે છે. અને ત્યારના વાતાવરણની આપણે વાત કરીએ તો રાજ્યના કેટલાક ભાગોની અંદર પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર. મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો વાતાવરણની અંદર એકાએક પલટો જોવા મળશે. તેમજ એપ્રિલ મહિનાના પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ જશે. આ સાથે સાથે 20 એપ્રિલ આસપાસથી લઈને જૂન મહિનાના શરૂઆતના દિવસોની અંદર પણ બંગાળના ઉપસાગરની અંદર એક ચક્રવાત થવાની પણ શક્યતાઓ સંભાવનાઓ જે છે એ હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્ય ઉપર કેટલી અસર કરશે એવું હાલ નોંધાઈ રહ્યું છે. આ સાથે સાથે બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર વરસાદની ચેતવણી પણ આપવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો 20 રાજ્યોની અંદર આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર વિસ્તારોની વાત કરીએ તો દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાનના હવામાનની અંદર વાતાવરણમાં પરિવર્તનો આવી શકે છે. તેમજ તેની અસર અમુક અંશે ગુજરાત રાજ્યને પણ જોવા મળશે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ રાજ્યોના ઘણા જિલ્લાઓની અંદર 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનનો ફૂંકાવાની શક્યતાઓ સાથે વાદળો પણ જોવા મળશે અને જોરદાર પવન પણ ફૂંકાશે. આજે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોની અંદર હવામાનમાં ફેરફાર અને ગરમીની મજબૂત શક્યતા સાથે વરસાદ થવાની સંભાવનાઓ જે છે એ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ કોઈક ભાગોની અંદર તાપમાન 32થી 33 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની પણ હાલ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે પંજાબ અને હરિયાણા આસપાસના વિસ્તારોની અંદર હવામાન મુખ્યત્વે સ્વચ્છ રહેવાની હાલ શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ મધ્યપ્રદેશના હવામાનની આપણે વાત કરીએ તો અમુક અંશે પશ્ચિમી વિક્ષોભની અસર થવાના લીધે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તેમજ મધ્યપ્રદેશના અલગ અલગ ભાગોની અંદર અમુક અંશે કમોસમી વરસાદ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.